વડિયા અંતિમધામ ખાતે છેલ્લા 8 દિવસ પહેલા અજાણ્યા આવારા તત્વોએ અંતિમધામમાં સ્થાપિત બેન્ચ બાકડાઓ તોડી નાખતા નાગરિકોમાં નારાજગી વ્યાપી છે। સ્થળ પર રૂબરૂ તપાસ કરતા બેન્ચની બાજુના અનેક પોટલીઓ જોવા મળતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નશામાં ચૂર થતા આવા તત્વોએ પરિસરનું નુકસાન કર્યું હોવાનો સંકેત મળી રહ્યો છે। આ ઘટનાને પગલે વડિયા ગામના સરપંચ શ્રી મનીષભાઈ ઢોલરિયા તથા તેમની સમગ્ર ટીમે ઝડપી પગલાં લઈ અંતિમધામ પરિસરમાં સીસીટીવી કેમેરા સ્થાપિત કર્યા છે, જેથી ભવિષ્યમાં આવા આવારા તત્વોની ઓળખ કરી કાર્યવાહી કરી શકાય અને પરિસરમાં શાંતિ સુરક્ષા જળવાઈ રહે। અંતિમધામ ખાતે આવતા ડાઘુ તેમજ બાકડા ઉપર બેસી રામધૂન ગાવા માટે નાગરિકો શાંતિપૂર્ણ વાતાવરણમાં બેસી શકે તે માટે મુકાયેલા બેન્ચ બાકડાઓને થયેલી નુકસાનીની ગામ માટે દુઃખદ બાબત માનવામાં આવી રહી છે। રિપોર્ટર રાજુ કારિયા, વડિયા। 10 દી પહેલાં આ વસ્તુ બનાવ બન્યો છે, એટલે અમે ગામ લોકો પાસેથી જે દાતાઓ છે એમની પાસેથી અમે ફંડ ઉઘરાવી અને આ 45,00,000 રૂપિયાનો ખર્ચો કરેલો છે અને વાઈફાઈ સિસ્ટમવાળો કેમેરા નાખ્યા છે, પ્લસ ઇન્વર્ટર પણ નાખવામાં આવ્યું છે, જેથી કરીને લાઇટ ન હોય તોય પણ કેમેરાની અંદર જોઈ શકાય। અને ગામની અંદર બધા જેટલા સ્મશાન કમિટીના મિત્રો છે બધાને પાસપોર્ટ આપેલો છે અને એમાં કોઈ પણ રાતે 2 વાગે જોઈ શકશે, બપોરે 12 વાગે જોઈ શકશે, સવારમાં જોઈ શકશે, જેથી કરીને સ્મશાનને કોઈ નુકસાન ન કરે એના માટે અમે ₹45,000ના ખર્ચે કેમેરા નખાવેલા છે। 10 કેમેરા નાખ્યા છે, ઇન્વર્ટરની વ્યવસ્થા કરી છે। લાઇટ ન હોય તો એની કંઈ લાઇટની જરૂરિયાત પડતી નથી, એટલે આ જે ગામની પ્રોપર્ટી છે તો એમને જળવાઈ રહે એવું અહીંયા ઈચ્છું છું। મૂકવાનું કારણ એટલું જ છે કે હવે આ સ્મશાન અંતિમધામને તો છોડે આવારા તત્વો તસ્કરો તો આવી નુકસાનીથી બચી શકાય। આ કોઈનું વ્યક્તિગત માલિકીનું નથી। આ મૃતકની પાછળ જે લોકો રાખવો આવતા હોય છે એના માટે ત્યાં બેઠું છે, તો આ નુકસાની કરવામાં આવી છે। તો અંતિમધામ ખાતે હાલ સીસીટીવી ફિટ થઈ ગયા છે, તો એ વિશે થોડી આપ મિત્રોને પણ જાણકારી આપીએ અને વાત કરવાનો પ્રયાસ કરીએ। તો ચાલો મળીએ મનીષભાઈ સરપંચને। મનીષભાઈ પેલા ઉપર સીસીટીવી બતાવી દો। હાલ અંતિમધામ ખાતે ઓનલાઈન કેમેરા મૂકવામાં આવ્યા છે, ઓનલાઈન કે આ વિડીયો જોતી વ્યક્તિ પણ જોઈ શકે, બાકડા કેટલા આવે કોઈ પણ વ્યક્તિ જોઈ શકે, એનો પાસવર્ડ પણ જાહેર કરી દેવામાં આવશે।